આ તરફ મોરબીના હળવદ તાલુકાના રાતાભેર ગામેથી વિરોધના સૂર ઉઠ્યા છે। ગામની સીમમાંથી પસાર થતા વીજપોલની કામગીરીને લઈને ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। ગ્રામજનોનો આક્ષેપ છે કે ખેડૂતો કે ગ્રામ પંચાયતોની કોઈ પણ પ્રકારની પૂર્વ મંજૂરી વગર તંત્ર દ્વારા ઊભા પાક વચ્ચે વીજપોલ નાખવાની કામગીરી શરૂ કરી દેવાઈ છે। રાતાભેરની સીમમાંથી સોલાર અને પવનચક્કી પ્રોજેક્ટ માટે આશરે 144 જેટલા વીજપોલ નાખવાના છે। ત્યારે ગ્રામજનોએ ચીમકી ઉચ્ચારી છે કે જો આ કામગીરી તાત્કાલિક બંધ કરવામાં નહીં આવે અથવા ખેડૂતોની સંમતિ લેવામાં નહીં આવે તો તેઓ આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો સંપૂર્ણ બહિષ્કાર કરશે। અને મારે માલિકીની જમીનમાં જ્યાં પવનચક્રી ક્લીનમેક્સ કંપની છે એ લોકો દ્વારા પરાણે બળજબરીથી અને દાદાગીરી કરી અને અમારી વાડીમાં જે રસ્તો છે જ નહીં એ રસ્તામાં અમારી પાઇપો તોડી નાખે, આડેધડ એના વાહનો ચલાવે છે। અમે દરેક વખત વાહન રોકી છીએ તો દાદાગીરી કરી અને વાહન ચલાવે છે અને અમારું કોઈ સાંભળતા નથી। અને આડેધડ જ્યાં આવે ત્યાં થાંભલા અને ખેડૂતોને અને ખરાબામાં જ્યાં આવે થાંભલા નાખી દીધા છે। તો અમારે નાગરિક તરીકે અમને આમાં ન્યાય મળે એવી રજૂઆત અમે કરીએ છીએ। જો અમારા ગામમાં જે કંપનીઓ રહી જે સોલાર અને જે પવનચક્કી આવે છે એના થાંભલા લગાવે છે જે ખેડૂતોને નુકસાન કરે છે, એના ઊભા પાકને બગાડે છે, રસ્તાઓને નુકસાન કરે, કોઈ વૃક્ષો હોય તે કાઢીને નુકસાન કરે છે। તો અમારી સરકારને એટલી અપીલ છે કે આ કાર્યવાહી કાયદેસર કરે અને કોઈ એને પગલાં લે। ગ્રામ પંચાયતની મંજૂરી લીધા વગર ડિવિઝન ઊભું કરી દીધું છે। ગૌચરમાં 144 થાંભલા ઊભા કરેલ છે અને કડિયાણા સુંદરગઢ માથક અહીંયા બધે એનઓસી આપેલી, રાતાબેનની એનઓસી આપેલ નથી।